પાઇપ ખેંચવા લાગુ આપા. ઓ જય માતાજી. અલ્યા મને શું ત્યાં દોસ્ત ધંધા મોડ્યા. અલે તું પેટ્રોલ ઉપર આવી જો કાઢવા. પેટ્રોલ નતો કાઢતો, જોતો તો આ લીકેજ જેવું લાગતું હતું મને. એટલે લીકેજ જેવું લાગતું તે બોટલમાં લીકેજ હોય મને ના ખબર પડે. પેટ્રોલ ગંધાય. આ સાચું કહું, હા મારા ઓછું છે એટલે લેવા આવ્યો. પણ ભાઈ હું કાયમ બસ્યાનું નખાવા હું મગા પેટ્રોલ જાય હે ચો, પણ આ પેટ્રોલ તું જ કાઢી જાઓ. અરે ભાઈ નહીં કાઢ્યું, આ તો થોડું 500 મારું ઓછું હતું એટલે લેવા આજે. અને તમને ફોન મેં કર્યો, ફોન આવ્યો જો, પણ તમે આ ઉઠાવ્યો. રહ્યો મારો સેમસંગ નો નંબર જો. પણ મને એમ કે વરસાદ ચાલુ એટલે અમને ફોન ના ઉઠાયો. મને આવું ના હોય. તું પેટ્રોલ ની ચોરી કરવા હું મારાથી જો અત્યારે બાઇક માં તું પેટ્રોલ કાઢી જઈશ. હવે કંકોડા લઈ જાઉં, જામુડા લઈ જાઉં, છેડો 4 વાડું, આ આખું ઘર લાગે મારા જમીન ઉપર ને મારી ઉપર જ જીવતું છે તારું. ના ના, આ થોડુંક જ જોતું તો મારે ત્યાં આવતો બંધ પડી ગયું. તે વાંધો નહીં, ખબર જો ચાવી અહીં જ હોય આપડી. ચાવી જોઈ મેં, ચાવીમાં બધું અહીં રાખો. આપણું દિલ ચોખ્ખું, દૂર ચોખ્ખું ચોખ્ખું કાઢી લે. થોડુંક જ જોવા. થોડુંક નહીં, 250 ની જરૂર હોય તો 500 કાઢી જા, પણ પાછો ચાવી એની આ ગાલ છે. તો છૂટા પૈસા પડે એટલે ગામમાં લઈ આવું. હે હા કેટલા આલું? 100 રૂપિયા દો, 100 રૂપિયા દો. હે 100 રૂપિયા દો. લે જા, કશો વાંધો નહીં. બાઇક જોવા મારું? ના બાઈક નહીં. ના ના લે જા, લે જાઓ. લે જા, લે જા, બાઈક લીધો હો. લે જા. હે હા હા લે જા. હો. આમ તો મન્યા ઉપર ભરોસો કરાય એવો હે. અડધી રાતનો કોમનો માણસ આ મન્યો એટલે મન્યાને બાઇક આલવાનું, પેટ્રોલ આલવાનું, ચમનું વસૂલ કરવાનું એ મિત્રો મારે જોવાનું. તો ચાલો આપણે કેવી રીતે વસૂલ કરવું મન્યા જોડથી પેટ્રોલ ને કંકોડાએ બીજી વિડીયોમાં જોઈએ.